હેલો ગાઈઝ, આપણે લાસ્ટમાં લેસન સ્ટાર્ટ કર્યો હતો સોંગ ઓફ સોંગ્સ, એટલે કે ગીતોનું ગીત. હવે એની અંદર રાજા અકબરની વાત કરવામાં આવે છે. અકબર રાજા કે જેના દરબારની અંદર 9 રત્નો હોય છે. 9 રત્નોમાંના એક રત્નનું નામ હોય છે તાનસેન, અને આ 9 રત્નો હોય છે પોતાના કાર્યક્ષેત્રની અંદર નિષ્ણાંત હોય છે, નિપુણ હોય છે, શ્રેષ્ઠ હોય છે. ઓકે, તો એમાંના એક હતા તાનસેન, કે જે ખૂબ જ સારું ગાઈ શકતા હતા. એમનો જે સૂર છે બરાબર, એમનો અવાજ એ ખૂબ જ જબરદસ્ત હતો, લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવો હતો. લોકો બધા એમને સાંભળતી વખતે ત્યારે બધા એકદમથી ખોવાઈ જતા. એમની આસપાસ શું થઈ રહ્યું છે, શું બની રહ્યું છે, એ લોકોને એનો ખ્યાલ પણ રહેતો નહીં. તો એક દિવસ અકબર છે પોતાના તાનસેનને કહે છે કે તમારા જે તાનપુરા છે બરાબર, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે વગાડો છો, તમારી તાનપુરામાં કંઈક વગાડો, સિંગ કરો, કંઈક ગાઓ અમારા માટે અને અમને ખુશ કરો. આવી વાત કરી. તાનસેન રાગ દરબારી ગાય છે. રાગ દરબારી ગાયા પછી અકબરે ખૂબ જ વખાણ કર્યા, ખૂબ જ એમને પસંદ પડ્યું. તો ત્યારબાદ કીધું, તાનસેને કહ્યું કે રાજાજી, વાત સાચી, તમને મારું પસંદ પડ્યું, વાત સાચી, પરંતુ એવા હજી પણ એક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. અકબરને વિશ્વાસ ન બેઠો. શું વાત કરો છો તમે? તો કે હાજી. તો અકબરે કીધું, તો 100% મારે આ વ્યક્તિને મારા દરબારમાં બોલાવવા પડશે અને એમને ગવડાવવા પડશે. તો તાનસેન ના પાડે છે, રાજાજી તમે કહો છો વાત સાચી, પરંતુ એ આવશે નહીં. અકબર એકદમથી કહે છે, કેમ નહીં આવે? શું એને ખ્યાલ આવશે કે રાજા ખુદ બોલાવે છે એમને તો પણ નહીં આવે? તો તાનસેન કહે છે, ના રાજાજી, તો પણ નહીં આવે. બરાબર. તો આટલું સાંભળ્યા પછી અકબરને ખૂબ જ ઇંતેજારી થઈ જાણવાની. તો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ, એટલે કે અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતો. એગર મતલબ આતુર. વેરી વેલ ઉસ્તાદજી, એટલે કે ખૂબ સરસ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ, એટલે કે તેના થોડાક મલકાયા, અકબર રાજા થોડાક મલકાયા અને તાનસેનની આંખોમાં જોયું, એટલે કે તાનસેન સામે જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, એટલે કે જો તે અહીંયા નહીં આવે, આઈ શેલ ગો ટુ, તો હું મારી જાતે, માય સેલ્ફ એટલે કે મારી જાતે તેમની પાસે જઈશ. જો એ અહીંયા નહીં આવે તો હું મારી જાતે ત્યાં જઈશ એમની પાસે. વિલ યુ ટેક મી ટુ હિમ, એટલે કે શું તમે મને તેમની પાસે લઈ જશો? આસ્ક ધ કિંગ, આવું અકબર રાજાએ પૂછ્યું. અહીંયા સુધી આપણે કર્યું હતું લાસ્ટમાં. વધી આગળ. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. I shall go as a humble lover of music, said the king. Sant Haridas was the man. Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord. He lived in Vrindavan, in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. હવે જુઓ, તો તાનસેને કહ્યું કે તમે અહીંયા જાઓ, વાંધો નહીં, બરાબર, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, પરંતુ તમે ત્યાં રાજા બનીને જતા નહીં. આવું તાનસેને એમને કહ્યું, અકબર રાજાને. ઓકે. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ, એટલે કે તો પછી અકબરે સામે જવાબ આપ્યો કે હું ત્યાં એક વિનમ્ર સંગીતના ચાહક તરીકે જઈશ. આઈ શેલ ગો
એઝ એટલે કે તરીકે, હમ્બલ એટલે કે એકદમ વિનમ્ર, લવર એટલે ચાહક, કોના ચાહક તો કે ઓફ મ્યુઝિક, સંગીતના વિનમ્ર ચાહક તરીકે અથવા તો સંગીતના વિનમ્ર ચાહક બની અને જઈશ, સેડ ધ કિંગ. સંત હરિદાસ વોઝ ધ મેન એટલે કે તાનસેન અને અકબર રાજા જેની વાત કરી રહ્યા હતા જે વ્યક્તિની, એ વ્યક્તિનું નામ હતું સંત હરિદાસ. વોઝ ધ મેન એટલે કે આ વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ એટલે કે તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. ટોલ્ડ બરાબર, ટેલનું V2 ફોર્મ છે ટોલ્ડ. અબાઉટ હિમ એટલે કે તેમના વિશે. હી વોઝ તાનસેન્સ ગુરુ એટલે કે સંત હરિદાસ, હી એટલે કે સંત હરિદાસના સંદર્ભમાં લેવામાં આવેલું છે. હી વોઝ તાનસેન્સ ગુરુ એટલે કે તે તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ તે ખૂબ જ સરળ જીવન જીવતા એટલે કે સાદગી ભરેલું. સિમ્પલ એટલે કે સાદગી અથવા તો સરળ એટલે કે તે ખૂબ જ સાદગી ભરેલું જીવન જીવતા. લીવ્ડ એટલે જીવતા અને લાઈફ એટલે જીવન. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા એટલે કે તેમણે પોતાનું જીવન સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. ડિવોટેડ મતલબ સમર્પિત કરી દેવું એટલે કે તેમણે પોતાનું જીવન સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. હી લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. રિવર યમુના એટલે કે યમુના નદીના કિનારે, બેંક મતલબ કિનારે, કાંઠે એટલે કે યમુના નદીના કાંઠે એક ઝૂંપડીમાં તેઓ વૃંદાવનની અંદર રહેતા હતા. એટલે કે એમનું એ કયા ગામમાં રહેતા હતા કે વૃંદાવનમાં, બરાબર. અને એ ક્યાં આવ્યું છે તો કે ભાઈ ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના એટલે કે યમુના નદીના કાંઠે એક ઝૂંપડીની અંદર તેઓ રહેતા, સંત હરિદાસ. હિઝ ડિસિપલ્સ વર બૈજુ બાવરા એન્ડ તાનસેન એટલે કે તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા, બરાબર. બૈજુ બાવરા પણ બહુ સંગીતની દુનિયામાં બહુ મોટું નામ છે, રાઈટ. અને તાનસેન તો ખુદ પોતે જ હતા. ઓકે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ એટલે કે જ્યારે, વેન મતલબ જ્યારે તાનસેન અને રાજા તે જગ્યાએ પહોંચ્યા, રીચ, બરાબર. આમાં ઈડી લગાવેલો છે પણ આવી રીતના ક્યારેય નહીં બોલવાનું, રીચડ. ઓકે, રીચ જ બોલાય. વેન તાનસેન એન્ડ કિંગ રીચ ધ પ્લેસ એટલે કે જ્યારે તાનસેન અને રાજા તે જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન ત્યારે સંત હરિદાસ તેના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા. બિઝી એટલે કે વ્યસ્ત અને ડેઇલી રૂટીન મતલબ રોજિંદા કામકાજ. હી ગ્રીટેડ બોથ તેમણે બંનેને આવકાર્યા, બરાબર. ગ્રીટેડ મતલબ ગ્રીટિંગ્સ દીધી, આવો આવો એમ એટલે કે ગ્રીટેડ, આવકાર્યા. વેન they requested him to sing જ્યારે તેઓ એટલે કે તાનસેન અને અકબર એટલે કે તેઓ બંનેએ તેમને ગાવા માટે વિનંતી કરી. રિક્વેસ્ટેડ મતલબ વિનંતી કરી. હિમ ટુ સિંગ એટલે કે ગાવા માટે. હી સ્માઇલ્ડ એન્ડ સેડ એટલે કે તેઓ સંત હરિદાસ, બરાબર, તે મલકાયા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ એટલે કે જેવું તમે ગાઓ છો એવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો ઘણા દિવસો પહેલાંથી જ મેં સંગીત એટલે કે ગાવાનું છોડી દીધું છે, બરાબર. લેફ્ટ મતલબ છોડી દેવું. મેની ડેઝ અગો એટલે કે ઘણા દિવસ પહેલાં એટલે કે ઘણા દિવસ પહેલાં મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી તેથી હું યોગ્ય રીતે તો ગાઈ પણ શકતો નથી. પ્રોપરલી એટલે વ્યવસ્થિત રીતે, તેથી હું વ્યવસ્થિત રીતે ગાઈ શકતો નથી. ચલો આગળ વધીએ આપણે. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ could not persuade him to change his mind. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. Then, as Tansen sang,
He made some mistakes again and again. That's not the right note, Tansen, cried his guru. What has happened to you? said the guru. તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ એટલે કે તેનો મનપસંદ શિષ્ય, બરાબર. તાનસેન છે એ સંત હરિદાસના ફેવરિટ શિષ્ય હતા, બરાબર. કુડ નોટ પરસ્યુએડ હિમ એટલે કે તાનસેન કે જે એના એકદમ મનપસંદ શિષ્ય હતા એ પણ તેમને મનાવી શક્યા નહીં. પરસ્યુએડ મતલબ મનાવવું, એટલે કે કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે પોતાનું મન બદલવા માટે તેમને મનાવી શક્યા નહીં. ચેન્જ એટલે બદલવું, અને માઇન્ડ એટલે કે પોતાનો વિચાર. એમને ગાવાની ના પાડી દીધી હતી ને, એટલે કે એને પાસે ગવડાવી શક્યા નહીં. કુડ નોટ પરસ્યુએડ હિમ. હાવેવર તેમ છતાં, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ એટલે કે તાનસેનને ખ્યાલ હતો કે તેમને કેવી રીતે રાજી કરવા. ગેટ રાઉન્ડ મતલબ રાજી કરવા. હિમ એટલે તેને. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ તેમણે તેના ગુરુની સામે, જુઓ આપણે બિફોર શબ્દ, બિફોર એટલે પહેલાં પણ થાય, અને અહીંયા આ સેન્ટેન્સની અંદર એનો મતલબ થશે સામે. એટલે કે તેણે એટલે કે તાનસેને, હી ઓફર્ડ એટલે કે પ્રસ્તાવ મૂક્યો તેના ગુરુની સામે ગાવાનો. ઓકે, હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ એટલે કે તેણે તેના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. એટલે કે એણે એવું કીધું કે ગુરુજી તમે ન ગાઓ તો વાંધો નહીં, ચલો તમને વાંધો ન હોય તો હું તમારી સામે ગાઉં, એમ એવો પ્રસ્તાવ મૂક્યો. દેન એઝ તાનસેન સેંગ એટલે કે ત્યારબાદ જેમ જેમ તાનસેન ગાતા ગયા, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન એટલે કે તેના પોતાના ગાયનની અંદર એણે અમુક ભૂલો ફરીને ફરી કરી. એટલે કે ગાવામાં એણે ઈરાદાપૂર્વક તાનસેને ખોટું ગાયું, એની અંદર થોડીક ભૂલો રાખી, બરાબર. ગાવાની અંદર અમુક એના જે નોટ્સ છે એમાં એણે મિસ્ટેક કરી, ભૂલ કરી. અગેન એન્ડ અગેન મતલબ ફરીને ફરી. That's not the right note, Tansen, cried his guru. હવે અહીંયા ક્રાઇડ મતલબ તમને ખ્યાલ જ હોવો જોઈએ, બરાબર. ક્રાય એટલે અહીંયા રડવું નહીં થાય. ઓકે, જોરથી મોટેથી બોલવું. એટલે કે તેના ગુરુ જોરથી બોલ્યા, મોટેથી બોલ્યા, એટલે કે આ સાચો રાગ નથી. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. રાઇટ એટલે સાચો, અને નોટ મતલબ અહીંયા થશે રાગ. એટલે કે આ સાચો રાગ નથી તાનસેન. એમના ગુરુ મોટેથી બોલ્યા. વોટ હેઝ હેપન ટુ યુ એટલે કે તને શું થયું છે? સેડ ધ ગુરુ. Tansen pretended not to understand. He made the same mistake again. Sant Haridas was angry. He took the tanpura from Tansen's hand. He sang the Rag Darbari in a right way. He went on to the next and the next. The sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. ચલો આટલું રાખીએ છીએ આપણે, બરાબર. ઓકે, શું કહે છે? તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તાનસેન એવો ઢોંગ કર્યો. પ્રિટેન્ડેડ મતલબ ઢોંગ કર્યો. શેનો ઢોંગ કર્યો? તો કે નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તાનસેનને સમજાયું ન હોય એવો એણે ઢોંગ કર્યો. ઓકે, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજાયું ન હોય એવો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન તેણે ફરીથી એ જ ભૂલો કરી, બરાબર. સેમ એટલે કે એ જ, મિસ્ટેક એટલે ભૂલ, અગેન એટલે ફરીથી, તેણે ફરીથી એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી એટલે કે સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા
ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધી. ટૂંક ટૂંક છે એ ટેકનું V2 ફોર્મ છે, એટલે કે લેવું લેવું એનું V2 ફોર્મ થઈ ગયું લઈ લીધી, એટલે કે તેણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેણે રાગ દરબારી સાચી રીતે ગાયો. કોણે? સંત હરિદાસે. ઓકે, ઇન ધ રાઇટ વે. રાઇટ વે એટલે કે સાચી રીતે, બરાબર, કોઈ પણ ભૂલ વગર. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને એ ગાવામાં એટલા ખોવાઈ ગયા કે તે રાગની અંદર આગળ ને આગળ વધતા ગયા. હી વેન્ટ ઓન ટુ એટલે કે વધતા ગયા, બરાબર. વેન્ટ ઓન ટુ મતલબ વધતા ગયા. ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે કે એના પછી એના પછી એના પછી જ આગળ ને આગળ ગાતા જ ગયા એમ. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્વીટનેસ એટલે કે મીઠાશ. શેની મીઠાશ? ઓફ હિઝ વોઇસ એટલે કે તેમના અવાજની જે મીઠાશ છે એ શું થયું તો કે સ્પ્રેડ. સ્પ્રેડ એટલે કે ફેલાઈ ગઈ. ક્યાં ફેલાઈ ગઈ તો કે ઓલ અરાઉન્ડ એટલે કે ચારે તરફ. આખા વાક્યનું જોઈએ. તેમના અવાજની મીઠાશ ચારે તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વર. એટલે કે રાજા અને તાનસેન બોથ મતલબ બંને. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ફરગોટ. ફરગોટ છે એ ફરગેટનું V2 ફોર્મ છે, સાદા ભૂતકાળમાં યુઝ થાય, એટલે કે ભૂલી ગયા. વેર ધે વર એટલે કે તેઓ ક્યાં હતા એ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ દેટ તાનસેન વોઝ રાઇટ. ઓકે, રિયલાઇઝડ એટલે કે સમજાયું. રાજાને સમજાયું કે દેટ એટલે કે તાનસેન વોઝ રાઇટ એટલે કે તાનસેન સાચો હતો. He had certainly never heard any music like this before. He said, I agree. Sant Haridas is the greatest musician. No other musician is so great as him. They walked back silently. Then the king broke the silence. Why can't you sing like him, Ustad ji? Tansen smiled. Shahenshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is king of kings. જોઈએ, એટલે કે રાજાને સમજાઈ ગયું હતું કે તાનસેન જે કાંઈ પણ કહેતો હતો એ બધું સાચી વાત હતી. તાનસેન ખોટું નહોતા બોલતા. હી હેડ સર્ટેનલી. સર્ટેનલી મતલબ ચોક્કસપણે. નેવર હર્ડ એટલે કે ક્યારેય સાંભળ્યું ન હતું. એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર એટલે કે તેણે, બિફોર એટલે અગાઉ, તેણે અગાઉ આવું સંગીત પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ તેણે કહ્યું, આઈ અગ્રી હું સહેમત થાઉં છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એટલે કે સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ એટલે કે નો અધર મતલબ બીજા કોઈ સંગીતકાર એમના જેટલા મહાન નથી. ઓકે, they walked back silently એટલે કે તેઓ પાછા ધીમે ધીમે પાછા ફરતા થયા એટલે કે તેઓ ઘરે રિટર્ન થતા હતા એમ, બરાબર. હવે તેમને જે સંત હરિદાસનું ઘર હતું ત્યાંથી હવે પાછા ચાલતા થયા. વોકડ બેક સાયલેન્ટલી એટલે કે તેઓ ધીમે ધીમે ચાલતા થયા પાછા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ એટલે કે રસ્તામાં રાજાએ પોતાની ચૂપી તોડી. પોતે જે શાંતિ રાખીને બેઠા હતા તેઓ કોઈ પણ પ્રકારનું કાંઈ બોલતા નહોતા
બરાબર છે. એ હવે એની પોતાની ચૂપ્પી તોડી. બ્રોક મીન્સ બ્રેકનું V2 ફોર્મ છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, એટલે કે ત્યારબાદ રાજાએ પોતાની ચુપ્પી તોડી. સાયલન્સ મતલબ ચુપ્પી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? વાય એટલે શા માટે. કાન્ટ યુ સિંગ લાઈક હિમ એટલે કે તમે એમના જેવું શા માટે ગાઈ શકતા નથી ઉસ્તાદજી? એવું પૂછ્યું અકબર રાજાએ. તાનસેન સ્માઇલ્ડ એટલે કે તાનસેન મલકાયા અને પછી જવાબ દે છે શહેનશાહ એટલે કે રાજાજી, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ એટલે કે હું તમારા આદેશથી ગાઉં છું. અને તમે કોણ છો? ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશથી, એટલે કે હું તમારા એટલે કે હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું. ઓકે, કમાન્ડ મતલબ આદેશ. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ કિંગ ઓફ કિંગ, અને ગુરુજી ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે. રાઈટ, એટલે કે ઈશ્વર માટે ગાય છે, ભગવાન માટે ગાય છે. રાઈટ, ચાલો હિયર we are finishing this lesson. Okay, and let's talk about the homework. થોડુંક હોમવર્ક વિશે ડિસ્કશન કરી લઈએ. સી as well you can see this true false. બરાબર, આ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. બરાબર, ટ્રુ ફોલ્સમાં ખાલી ખરા ખોટાની નિશાની કરીને ન આવતા. રાઈટ, મને કમ્પ્લેન મળેલી છે. બરાબર, એટલે આ વસ્તુ નથી કરવાની. આખું તમારે સેન્ટેન્સ લખવાનું છે અને બાજુમાં ટ્રુ લખવાનું છે, TRUE, અને ફોલ્સ ખોટું હોય તો FALSE ફોલ્સ. ખરા ખોટાની નિશાની પણ મારે નથી જોતી, ખાસ માઇન્ડ વેલ દેટ. ઓકે, એક આ તમારે કરવાની છે. બરાબર, એક્સરસાઇઝ. અને વધી આગળ બીજી તમારે કરવાની છે આ એક્સરસાઇઝ. બરાબર, આન્સર ધીસ ક્વેશ્ચન્સ એટલે કે આ પ્રશ્નોના જવાબ. બરાબર, 5 ક્વેશ્ચન છે, તમારે એના ક્વેશ્ચન અને આન્સર બંને લખવાના છે. બરાબર, તો આ બે વસ્તુ અને થર્ડ, બરાબર, આજના પાઠનું જેટલું ચાલેલ ભાષાંતર છે, બરાબર, એ પણ કરવાનું રહેશે. ઓકે, સો ગાઈઝ this much is enough for today. આજે આટલું રાખીએ છીએ, બાકીનું the day after tomorrow. Till then, hasta la vista, have a nice day.